નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કેજરીવાલ અને અખિલેશ પર પ્રહાર। પરિણામના સમાચાર પર એક્સ પર પોસ્ટ કરતા પ્રહાર કરવામાં આવ્યા છે। હર્ષભાઈ સંઘવીએ બંનેને ફેક લીડર ગણાવી પ્રહાર કર્યા છે। ગુજરાત બોર્ડના પરિણામ હજુ જાહેર નથી થયા અને અખિલેશ યાદવ, અરવિંદ કેજરીવાલે ખોટા પરિણામ શેર કર્યા છે। ખોટી માહિતી ફેલાવી જનમતને ભ્રમિત કરવા પ્રયાસ થઈ રહ્યો છે તેવું હર્ષભાઈ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું છે। બંને નેતાઓ બાળકને ડર્ટી પોલિટિક્સમાં ન ઢસડે એક માધ્યમના અહેવાલને આધારે બંને નેતાઓએ ટ્વીટ કર્યા હતા। વધુ વિગત સાથે સહયોગી વિજય લાઈવ જોડાઈ ગયા છે। વિજય, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કેજરીવાલ અને અખિલેશ પર પ્રહાર કરવામાં આવ્યા છે। ક્યાંક ને ક્યાંક ગુજરાત બોર્ડની પરીક્ષાના પરિણામોને લઈને સમાચાર એક્સ પર પોસ્ટ કર્યા હતા અને તેને લઈને હર્ષભાઈ સંઘવીએ ફેક લીડર્સ એલર્ટ કરીને પોસ્ટ કર્યું છે। બિલકુલ દીપિકા, હજી ગુજરાતની અંદર બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ પરિણામની એક તરફ આતુરતા છે, રાહ જોવાઈ રહી છે। હજુ સુધી પરિણામ સત્તાવાર રીતે જાહેર નથી થયા, પરંતુ આ બધા વચ્ચે અત્યારે કેન્દ્રીય લેવલે એક પ્રકારની આ પરિણામની ચર્ચા ઉઠી છે અને એનું કારણ છે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કરેલું એક ટ્વીટ। તેમણે એક માધ્યમના અહેવાલને ટાંકીને ટ્વીટ કરતા કહ્યું કે આ છે ગુજરાત મોડલ કે જ્યાં 157 શાળાઓની અંદર શૂન્ય પરિણામ ધોરણ 10નું આવ્યું છે। જોકે એ ટ્વીટને રીટ્વીટ કરતા, અખિલેશ યાદવના ટ્વીટને રીટ્વીટ કરતા કેજરીવાલે પણ ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધવાનો પ્રયાસ કર્યો હતો અને તેમણે એ પ્રકારનો સવાલ ઉઠાવ્યો હતો કે આખરે આ છે ગુજરાત મોડલ। આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે જ્યાં જ્યાં ભાજપની સરકાર છે એ રાજ્યમાં શિક્ષણની શું સ્થિતિ છે એ મુદ્દે એક ટીકા કરતા ટ્વીટ કર્યું હતું અને એ ટ્વીટ પર હવે જ્યારે વાસ્તવિક સ્થિતિ એ છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એ ટ્વીટનો રીટ્વીટ કરીને ફેક લીડર્સ એલર્ટ તરીકે ટ્વીટ કરતા કહ્યું છે કે આ બંને નેતાઓ છે તે ભ્રમણા ફેલાવી રહ્યા છે, જૂઠાણું ફેલાવી રહ્યા છે અને એ ટ્વીટ ઉપર આપણે નજર કરીશું કે આખરે એ હકીકતમાં હતું શું બાબત કે કયું ટ્વીટ છે કે જેને અખિલેશ યાદવે આધાર બનાવીને આ પ્રકારનો દાવો કર્યો। તો આ એક પ્રકારનો એક મીડિયા અહેવાલ છે જેમાં લખ્યું છે કે ગુજરાત બોર્ડ રિઝલ્ટ 0 સ્ટુડન્ટ પાસ ક્લાસ 10 ઇન 157 સ્કૂલ્સ, એટલે 157 શાળાઓની અંદર શૂન્ય બાળકો પાસ થયા છે ગુજરાતની અંદર। આ પ્રકારનો અહેવાલ છે તે તેમને ટાંક્યો અને ગુજરાત મોડલ ही फेल हो गया। આ પ્રકારે ભાજપા હટાएंगे ભવિષ્ય બચાएंगे એવો રાજકીય કટાક્ષ કરતા અખિલેશ યાદવે ટ્વીટ કર્યું। તેની પર આપણી સાથે યજ્ઞેશભાઈ દવે જોડાઈ ગયા છે, ભાજપના પ્રવક્તા। યજ્ઞેશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। તમે જે વાત કરી અને મેં જોયું તો એક મૂર્ખો મૂર્ખામી કરે અને બીજો મૂર્ખો જે ખરો એને એવું કે ના પંડિત તરીકે આ બધું તે કર્યું છે, બરોબર કર્યું છે અને એ મૂર્ખાના ચેલાઓ પાછા એવું કે ના અમારા જે મૂર્ખ પંડિત બોલે અમારા ભગવાન બોલ્યા। આ એના જેવી વાત છે। અખિલેશ યાદવે જે સમાચાર ઉપર વાત કરી છે એ સમાચાર 2023ના છે અને 2023ની અંદર આ રિઝલ્ટ હતું, પણ એ કોરોનાના સમયગાળાના કારણે જે માસ પ્રમોશન અપાયા હતા એના કારણે આ રિઝલ્ટ હતું, સ્વાભાવિક છે। ત્યાર પછી 2024ની અંદર માત્ર 70 શાળાઓ જે કરી શૂન્ય રહી અને હજી તો 2025નું પરિણામ આવ્યું નથી, ત્યારે 2023નું પરિણામ બતાવી અને ખોટી રીતે પ્રચાર કરવાનો અને ફેક ન્યૂઝ બતાવવાના એ અખિલેશ યાદવે જે બતાવ્યા ને એના ઉપર કેજરીવાલ પાછા એને સાચું માની અને પાછા શરૂ કરી દીધું અને કેજરીવાલને સાચું માની નહીં ઈસુદાનભાઈ ચાલુ પડી ગયા કે ના અમારા કેજરીવાલ બોલે એટલે વાત સાચી છે। મારે ઈસુદાનભાઈને અને કેજરીવાલને અને અખિલેશ યાદવને કેવું છે ગુજરાત આવો અને ના આવો તો ઓનલાઈન ગુજરાતનું પરિણામ જુઓ એક વખતે અને પછી તમે આવા ન્યૂઝ પડતા કરો। કઈ 4 વર્ષ પહેલા કે 3 વર્ષ પહેલાના છાપાના કટિંગના આધારે આવા કોઈ ન્યૂઝ અત્યારના પરિસ્થિતિના પરિપ્રેક્ષમાં તમે જો રજૂ કરી શકતા હોય તો તમારા જેવા મૂર્ખા રાજકારણીઓ બીજા કોઈને નથી ગમતું। યજ્ઞેશભાઈ, સવાલ એ થાય કે અત્યારે 2 વર્ષ જૂનું પરિણામ રજૂ કરવાની એને આધાર પર પોસ્ટ કરવાનું ઔચિત્ય શું હોઈ શકે રાજકીય લેવલે? ઔચિત્ય એક જ વસ્તુ હોય શકે, રાજકીય મૂર્ખામી, રાજકીય પરિપક્વતાનો અભાવ। પાપના કારણે રાજકારણમાં આવે છે, કોઈ એમનામાં કઈ રાજકીય પરિપક્વતા નથી એ સ્પષ્ટ દેખાઈ આવે છે। બિલકુલ, તો આ હતા યજ્ઞેશભાઈ જેમણે સ્પષ્ટપણે આ આરોપ લગાવ્યો છે અખિલેશ યાદવ પર અને કેજરીવાલ પર પણ પ્રહાર કર્યા છે કે આ તેમની એક મૂર્ખામી છે। એક મૂર્ખો ભૂલ કરે ને બીજો મૂર્ખો એને સમર્થન આપે, આ પ્રકારની પોસ્ટ છે।
કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી પણ આપણી સાથે જોડાય છે. મનીષભાઈ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. જે પ્રકારનું ટ્વીટ અખિલેશ યાદવે કર્યું એને રીટ્વીટ કેજરીવાલે કર્યું અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ બંનેને ફેક લીડર ગણાવ્યા અને ભારતીય જનતા પાર્ટી હવે આરોપ લગાવી રહી છે કે એક મૂર્ખો ભૂલ કરે અને બીજો મૂર્ખો એને સમર્થન આપે. તો આ ગુજરાતની સ્થિતિ અંગેનું, પરિણામ અંગેનું આ ટ્વીટ છે અને કોંગ્રેસ કઈ દ્રષ્ટિએ જુએ છે? મને એમ લાગે છે કે આ જે પ્રકારના ટ્વીટની ચર્ચા ચાલે છે એ બંનેની ચર્ચા કરતા પહેલા સૌથી પહેલા તો ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ એ ચિંતા કરવાની ગુજરાતમાં ફેક મોડેલ કેમ ચાલે છે. ફેક ડોક્ટર, ફેક કરન્સી, ફેક આપણા ઇન્કમટેક્સ અધિકારી, ફેક શિક્ષકો, ફેક પોલીસ, નકલી સીએમઓ ના હોય, પીએમઓ ના અધિકારી. ગુજરાતમાં ફેક મોડેલ ઉપર કેમ નથી કરતા? જે ભાજપાની દેન છે. ગુજરાતની અંદર નકલી નોટનો બેફામ કારોબાર સમગ્ર દેશમાં અવ્વલ નંબર ઉપર હોય એના અંગે કેમ હર્ષભાઈ સંઘવી કઈ નથી બોલતા? જે એમની જવાબદારીમાં આવે છે. ગુજરાતની અંદર લોકોના જીવન સાથે સાથે છેડા થાય એ પ્રકારની ફેક આપણે દવાની ફેક્ટરીઓ ધમધમતી હોય એના વિશે કેમ નથી બોલતા? ગુજરાતની અંદર ખાદ્ય પદાર્થોમાં જે ભેળસેળ થાય અને માનવ જિંદગી સાથે તકલીફ થાય, ભાજપાની શાસકોના પાપે ગુજરાતનો નાગરિક મુશ્કેલીમાં મુકાય છે, ગરીબ માણસ મુશ્કેલી મુકાય છે. એ ફેક મોડેલ ઉપર કેમ કઈ હર્ષભાઈ કે એમની સરકાર બોલતી નથી? હકીકતની અંદર ગુજરાતની અંદર નકલી કચેરીઓ ચાલે, નકલીનો કારોબાર ધમધોકાર ચાલે, સરકારી કચેરીઓ નકલીઓ ચાલે. આ નકલી વચ્ચે જે ભરમાર ચાલી રહી છે અને એની વચ્ચે ખરેખર સરકારની નિષ્ફળતાનું આ મોડેલ છે. એટલા માટે એમને તાત્કાલિકપણે આ બાબતે કહેવા જોઈએ. એટલે એમને મનીષભાઈ, સવાલ એ છે, તમે જે નકલીની ભરમારની વાત કરો છો, પરંતુ આ પરિણામ અસલી હતું એ પણ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ સ્વીકાર્યું કે 2 વર્ષ જૂનું પરિણામ છે, પરંતુ એને અત્યારે શેર કરવાનું ઔચિત્ય રાજકીય લેવલે શું હોઈ શકે? એમ લાગે છે કે 60 વર્ષ પહેલા પંડિત જવાહરલાલ નહેરુના વિશેની કોઈ પણ વાત જે તથ્યથી જોજનો દૂર હોય છતાં ભારતીય જનતા પાર્ટી કેમ કરે છે આક્ષેપો? દેશના નેતાઓ જે દેશ માટે શહીદી આપી એમના જૂની વાતો કેમ કાઢીને એ ખોટી વાતો ભ્રામકતા ફેલાવે? એટલે નકલી વાતો ફેલાવી, ભ્રમ ફેલાવો અને લોકોનું ધ્યાન ભટકાવવાનું કામ કોણ કરે છે? ભારતીય જનતા પાર્ટીના શાસકો. એટલે ભારતીય જનતા પાર્ટીએ કોઈને, હું કોઈની તારીફ નથી કરતો, એને શું કર્યું એ ટ્વીટે મારે નથી કેવું, મારે અખિલેશજી કે કેજરીવાલજીની વાત ઉપર નથી કેવું. મારે તો ગુજરાત અને ગુજરાતીઓ જે મત આપીને તમને સત્તાની જવાબદારી સોંપી છે એ જવાબદારી ઉપર તમે કેમ ઉણાવ ઉતરો છો ને કેમ ગુજરાતની જનતાને અન્યાય કરો છો એ વાતનો જવાબ માંગવા માટે હું આપની સાથે વાત કરી રહ્યો છું. બિલકુલ, આભાર મનીષભાઈ. તો મનીષભાઈ દોશી હતા, તેમણે ગુજરાત મોડલમાં જે નકલીની ભરમાર ચાલે છે એનો મુદ્દો, નહેરુનો મુદ્દો એ પણ છેડ્યો છે, પરંતુ સામે કોંગ્રેસ દ્વારા જે મુદ્દો ઉછાળવામાં આવ્યો છે એમાં ભારતીય જનતા પાર્ટીએ અખિલેશ યાદવ અને કેજરીવાલ પર સીધી રીતે પ્રહાર કર્યા છે કે આ જૂની વાતોને, ભ્રામક દાવાઓ અત્યારે કરીને એક મૂર્ખો મૂર્ખામી કરે છે ને બીજો મૂર્ખો એને શેર કરે છે. આ પ્રકારની વાસ્તવિકતા અત્યારે દેખાઈ રહી છે. એટલે આ જે 2 વર્ષ જૂનું પરિણામ છે તેને શેર કરવાનું અત્યારે કોઈ ઔચિત્ય રાજકીય લેવલ પર કયું હોઈ શકે છે તેને લઈને ચર્ચા અત્યારે સૌથી વધારે દીપિકા ચાલી રહી છે. જી બિલકુલ, આભાર વિજય વિગત સાથે જોડાયા તે બદલ. એટલે કે અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલે ખોટા પરિણામો શેર કર્યા છે અને ખોટી માહિતી ફેલાવી જનમતને ભ્રમિત કરવા માટેનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો છે તેવી વાત હર્ષભાઈ કરી.